સૌને નમસ્કાર. જો આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042. એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિલિશન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે. જે વાંધા સૂચનો વાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે